નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 17 જીવન નિર્વાહનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પેલું છે, ગામડામાં મોટાભાગના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે? તો ખેતીકામ. માછલી પકડવાનો વ્યવસાય વર્ષમાં કેટલા મહિના ચાલે છે? તો 8. વરસાદ આધારિત ખેતીમાં ખેડ કયા મહિનામાં કરવામાં આવે છે? તો મે થી જૂન. વરસાદના આધારે થતા પાકની લણણી કયા સમય થતી હશે? તો આવશે ડિસેમ્બરથી જાન્યુઆરી. પ્રશ્ન નંબર મિત્રો 2A, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. દરિયામાં હવે પ્રદૂષણના કારણે માછલીઓ ઓછી મળે છે. નંબર 2, રોડ પરની દુકાનોના કારણે ટ્રાફિક અને અકસ્માત જેવી સમસ્યાઓ પેદા થાય છે. નંબર 3, વ્યક્તિમાં રહેલા કૌશલ્ય રોજગારી મેળવવા માટે મહત્વનું છે. બી, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. શાકભાજીની ખેતી બારેમાસ કરવામાં આવે છે. તો મિત્રો સાચું. ગામડાઓના લોકો જીવનમાં વધુને વધુ સુવિધાઓનો ઉપયોગ કરે છે. તો ખોટું. ફેક્ટરીઓમાં એક સાથે વધુ લોકોને રોજગારી મળી રહે છે. તો આવશે સાચું. શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ આસાન છે. તો ખોટું. પ્રશ્ન નંબર 3A, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. રોજગારી મેળવવા લોકો ક્યાંથી ક્યાં આવે છે? તો રોજગારી મેળવવા માટે લોકો ગામડાથી શહેર તરફ આવે છે. જીવન નિર્વાહ માટે શાની જરૂર પડે છે? તો જીવન નિર્વાહ માટે ખોરાક, પોશાક અને રહેઠાણની જરૂર પડે છે. ડીસામાં કયા પાકો ઉગાડવામાં આવે છે? તો ડીસાની અંદર બટાટા અને બાજરીના પાકો ઉગાડવામાં આવે છે. મોટા ખેડૂત કોને કહેવાય? તો જે વ્યક્તિ પાસે વધારે જમીન હોય અને ખેતી કરતા હોય તે વ્યક્તિને મોટા ખેડૂત કહેવાય. નંબર 5, વરસાદ આધારે થતી ખેતીમાં કયા મહિનાઓ દરમિયાન ખેતીનું કામ મળતું નથી? તો વરસાદ આધારે થતી ખેતીની અંદર જાન્યુઆરીથી મે મહિનાનો દરમિયાન ખેતીનું કામ જે છે તે મળતું નથી. પાકની લણણી કયા માસ જે છે તે દરમિયાન કરવામાં આવે છે? તો પાકની લણણી નવેમ્બરથી ડિસેમ્બરના માસ દરમિયાન કરવામાં આવે છે. તમે મોટા થઈ જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો? તો હું મોટો થઈને જીવન નિર્વાહ માટે ખેતીનું કાર્ય કરીશ. માછલી પકડવા માટે કયા કયા સાધનોની જરૂર પડે છે? તો માછલી પકડવા માટે નાની જાળ અને એ માટે લોખંડનો એક આંકડો તેમજ અન્ય તેને લાગતા જે સાધનો છે તેની જરૂર પડશે. ચોમાસામાં માછીમારીનું કાર્ય શા માટે બંધ હોય છે? તો ચોમાસા દરમિયાન આવતા તોફાનો, વાવાઝોડા અને વરસાદ સામે માછીમાર લાચાર બને છે. તેથી માછીમારનું કાર્ય જે છે તે બંધ રહે છે. બી, પ્રશ્ન નંબર મિત્રો 3 બી છે, એમાં 2-3 વાક્યની અંદર ઉત્તર લખવાના છે. ગામડામાં લોકો કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે? તો ગામડામાં લોકો મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલા હોય છે. આ ઉપરાંત ગામડાના લોકો પશુપાલન, ઓજારો બનાવવા, કપડાં સીવવા, મજૂરી કરવી, દુકાન ચલાવવી, નાના નાના ગૃહ ઉદ્યોગો ચલાવવા વગેરે વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે. નંબર 2 મિત્રો, તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો વિશે જણાવો. તો મારા વિસ્તારમાં બાજરી, ઘઉં, જુવાર, કપાસ, શેરડી, ડાંગર, મકાઈ, રાઈ, જીરું, મગફળી, ચોખા, વરિયાળી વગેરે જેવા અનાજ, કઠોળ અને શાકભાજીની ખેતી જે છે તે થાય છે. નંબર 3, તમારા વિસ્તારમાં કઈ કઈ દુકાનો આવેલી છે અને તમે ત્યાંથી શું શું ખરીદો છો? તમારા વિસ્તારમાં સ્ટેશનરી, ડેરી, બેકરી, કરિયાણા, હેર સલૂન, જ્વેલરી, પાનનો ગલ્લો, મીઠાઈની દુકાનો, ફટાકડાની દુકાનો, અલગ અલગ મોલ, શાકભાજીની દુકાનો, કપડાની દુકાનો વગેરે અનેક પ્રકારની દુકાનો આવેલી છે. હું સ્ટેશનરીની દુકાનેથી નોટબુક, પેન્સિલ, પેન વગેરે ખરીદું છું. ડેરીમાંથી દૂધ લાવું છું. કરિયાણાની દુકાનમાંથી અલગ અલગ કરિયાણું લાવું છું. મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ પણ લાવું છું. દરિયાની અંદર શા કારણે પ્રદૂષણ ફેલાય છે? તો ઉદ્યોગોના કેમિકલયુક્ત ગંદુ પાણી નદી ગટર મારફતે દરિયામાં ભળતા પ્રદૂષણ ફેલાય છે. પેટ્રોલિયમ ભરેલા જહાજો અકસ્માત થવાથી તેનો કેમિકલ દરિયામાં ઢોળાતા પણ પ્રદૂષણ ફેલાય છે. પ્લાસ્ટિક અને અન્ય નકામો કચરો જે છે તે દરિયામાં નાખવાથી દરિયાનું પ્રદૂષણ ફેલાય છે. પ્રશ્ન નંબર મિત્રો 5, શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાયો કરે છે? તો શહેરની અંદર લોકો જીવન નિર્વાહ માટે દુકાન ચલાવે, મજૂરી કરે, નોકરી કરે, રોડ રસ્તા ઉપર પાથરણા પાથરીને વસ્તુઓ વેચે, તો કોઈ શિક્ષક, વકીલ, ડોક્ટર વગેરે જેવા વ્યવસાય સાથે પણ જોડાયેલો હોય છે. ફેક્ટરીઓની અંદર કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે? ફેક્ટરીઓની અંદર કપડાં, બૂટ, ચંપલ, ચોકલેટ, પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ, ઇલેક્ટ્રિક વસ્તુઓ, બાઇક, કાર, ટાઇલ્સ, ઘડિયાળ, પતરા, દવાઓ, મેડિકલ ઉપકરણો વગેરે બને છે. પ્રશ્ન નંબર મિત્રો 4, તફાવત જણાવો. તો ગામડાનો જે જીવન નિર્વાહ છે તેની વાત કરીશું અને શહેરનો જીવન નિર્વાહ.
તો ગામડાની અંદર મોટી સંખ્યામાં લોકો ખેતી પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે. ગામડામાં લોકો કરિયાણાની, શાકભાજી, કાપડ વગેરે દુકાનો પર પણ કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરોનો જીવન નિર્વાહની વાત કરીએ તો શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ ઉપર કામ કરીને મજૂરી કરીને જીવન નિર્વાહ કરે છે. શહેરમાં વ્યક્તિઓ છૂટક મજૂરી અને વિવિધ કૌશલ્ય આધારિત વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે. ગામડામાં એક જ દુકાનમાં વિવિધ પ્રકારની વસ્તુઓ વેચીને જીવન નિર્વાહ કરવામાં આવે છે. શહેરોની અંદર દરેક વસ્તુઓ માટે અલગ અલગ દુકાનો ચલાવીને જીવન નિર્વાહ કરવામાં આવે છે. મિત્રો, પ્રશ્ન નંબર 5, નીચે આપેલા ખાનામાં વિવિધ આર્થિક પ્રવૃત્તિના ચિત્રો ચોંટાડવાના છે. તો દરજી, દુકાનદાર, કડિયો, ખેડૂત, મોચી, પોલીસ, શિક્ષક, સુથાર અને વાળા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી.